નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં ન્યૂ બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 700 ઉપરાંતના વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે, પરંતુ સંચાલક દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી રહી, જેને લઈ અવારનવાર સંચાલકને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી તેમણે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોઈ પણ પ્રકારની સેવાઓ બસપોર્ટ મેનેજમેન્ટ તરફથી અમને આપવામાં આવતી નથી, જેવી કે લિફ્ટ, અમારું સફાઈ તેમજ સિક્યુરિટીને લઈને બહુ મોટા પ્રશ્નો અત્યાર સુધી ઉપસ્થિત થયા છે. ઘણી બધી જગ્યાએ રેડ પણ પડી છે પોલીસની, જે પેલા કાફે ચાલતા હતા એ બધા માટે પણ અમે પહેલાં રજૂઆત કરેલી છે. હવે મુદ્દાની વસ્તુ એ છે કે અમારી પાસેથી પર સ્ક્વેર ફીટ 250 રૂપિયા આ લોકોએ મેન્ટેનન્સ લઈ અને આજીવન મેન્ટેનન્સની અમને જવાબદારી મીન્સ કે બાંયધરી આપેલી, પરંતુ જ્યારે અમે એનું એકાઉન્ટ અને બધું ચેક કરાવ્યું તો જે કમિટી બનાવેલી છે એ લોકોએ એ એકાઉન્ટમાં માત્ર 2600 રૂપિયા જ હતા. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ પણ આપેલી છે. ફરિયાદ કરે આજે લગભગ 5-6 મહિના થઈ ગયા, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દિવસે ને દિવસે અમને આપવામાં આવતી સગવડોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. કોઈક દિવસ લાઇટ લિફ્ટ બંધ હોય અને છેલ્લા 15-20 દિવસથી તો જીબી દ્વારા જે નવી ડીપી પણ નાખવામાં આવેલી એ ડીપી પણ 3 થી 4 વખત ઉડી ગઈ છે. હવે બસ સ્ટેશનની અંદર ચાલતા આઈસ્ક્રીમ પાર્લરો, અમુક વેક્સિનની એજન્સીઓ છે, આ બધાને એટલી તકલીફ પડી રહી છે કે વારંવાર લાઇટ જવી, ઉપરથી પાર્કિંગમાં ગંદકી, ક્યાંય લાઇટની વ્યવસ્થિત સગવડ નથી. જે મેન્ટેન કરવું જોઈએ બસપોર્ટ દ્વારા, બસપોર્ટ મેનેજમેન્ટ દ્વારા, એ થતું નથી. તો એને જોઈ અને અમે આજે એક ઉગ્ર આંદોલનની વિચારણા કર્યું છે કે આજે એક વખત ખાલી અમે સ્વયંભૂ અમારી દુકાનો બંધ રાખીશું અને જો અમને કંઈ એનો નિરાકરણ નહીં આવે તો નેક્સ્ટ ટાઈમ અમે બસ સ્ટેશન આખું બંધ રાખી અને ગાંધીજીના માર્ગે બસ સ્ટેશન એન્ટ્રીના દરવાજા ઉપર જ અમે સ્વયંભૂ રામધૂન બોલાવીશું અને બેસી જઈશું. ત્યાં ન બસ અંદર આવશે કે ન કંઈ નહીં. પછી જે આ લોકોને જે કરવું એ કરે. અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને જોઈએ કે અમારું શું આનું નિરાકરણ આવે. મારું નામ છે ગિરીશ મોઢ.